મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। લુણાવાડાના એક યુવકે મોટી આશાએ સાથે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા। લગ્નના શરૂઆતના 10 દિવસ સુધી બધું સામાન્ય જણાતું હતું અને યુવતી પતિના ઘરે હળીમળીને રહેતી હતી। જો કે 10 દિવસ પૂર્ણ થતાની સાથે જ આ નવવધુ અસલી મકસદ પાર પાડીને અચાનક ગાયબ થઈ ગઈ હતી। સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે યુવતી ઘરમાં નહોતી અને તપાસ કરતા માલુમ પડ્યું કે તે ઘરમાં રાખેલા લાખોના દાગીના લઈ પોતાની સાથે લઈ ગઈ છે। મારા મામા જોડે જે ભરતભાઈ લેપજીભાઈ પટેલ એમના જોડે જે ફ્રોડ થયું છે એ જે એમના ઉર્ફે દયાભાઈ ભૂરાભાઈ પટેલ જે એમના સગ્ગા મામા થાય છે અને એમણે જે બતાવેલું કે કન્યા બાબતે મારા મામા કુંવારા હતા ને એ માગું લઈને આવેલા દયાભાઈ ભૂરાભાઈ પટેલ અને ઉર્ફે એ જયેશભાઈ અને જયેશભાઈ મલેકપુરના હતા અને જે એમનો કોન્ટેક હતો ઉદાભાઈ ચેમાભાઈ જોડે અને જે તેઓએ ત્રણે દલાલે મળી અને એક છોકરી લઈને આવેલા લુણાવાડા મુકામે અને જે મારા મામાને ગમેલું અને એ લોકોએ જે લગ્ન કરાયેલું એ પૈસા અમે જે 2.5 લાખ રૂપિયા આપ્યા છે 2.5 લાખ રૂપિયા રોકડા અને જે સોના ચોદીના દાગીના જે હવે એ લઈને 10 દિવસ રહી અને એ બેન નાસી ગઈ છે। રહેવાસી હતા ભરૂચના, બરાબર, અને એનો કોઈ પત્તો નહીં। હવે જે અમે જે 3 દલાલને અમે કહીએ છીએ તો એ લોકો એમ કહે છે કે તમે ખોટી રીતના અમને ધમકી આપો છો, અમારી વાત સાંભળતા નથી। અને ત્યારબાદ અમે જે કોઠંબા પોલીસ સ્ટેશન, લુણાવાડા પોલીસ સ્ટેશન અને LCB લુણાવાડા, બાકોર પોલીસ સ્ટેશન 4 જગ્યાએ ફરિયાદ આપવા છતાં જે SP સાહેબ સફીન હસન સાહેબે બી હાથ ઉપર લીધેલ નહીં। અત્યારે કોઈ અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી।